નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં ગુજરાત@7 માં। હું છું આપની સાથે નિરાલી। વાત કરીશું સમાચારોની। મહેસાણાની વાત કરીએ તો મહેસાણાના વડનગરમાં નવ વર્ષના પ્રથમ દિવસે પ્રથમ સૂરજના કિરણ સાથે રાજ્યકક્ષાનો સમારોહ યોજાયો હતો। ત્યારે મોઢેરા સહિત આઇકોનિક સ્થળ વડનગર ખાતે શર્મિષ્ઠા તળાવ તેમજ હાટકેશ્વર મંદિર ખાતે સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો। જ્યારે આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને સાંસદ શારદાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે 51 સ્થળોએ સૂર્ય નમસ્કારના કાર્યક્રમથી ગ્રીનિસ બુક ઓફ વિશ્વ રેકોર્ડમાં નોંધાવાનો છે। 2024 પ્રથમ દિવસે સવારના સુંદર આપણે વર્લ્ડ રેકોર્ડ બનાવવા જઈ રહ્યા છીએ। આ સુંદર પ્રભાતમાં આપે જોયું હશે કે સાહેબે જે યોગાને વર્લ્ડમાં પહેચાન આપી અને જે વ્યાપ વધ્યો છે એનું આ તાદ્રશ્ય આપણે દ્રશ્ય જોઈ રહ્યા છીએ। આજની આ ગિનિસ બુક ઓફ વર્લ્ડમાં આપણે રેકોર્ડ કરવા જઈ રહ્યા છીએ અને દેશ તંદુરસ્ત તો આ તંદુરસ્તીના રહસ્ય માટે યોગા એ મહત્વનું જે આ પીએમ સાહેબે આપણને મહત્વ સમજાવ્યું છે એને આપણે સૌ અનુસરીએ। ગુજરાત રાજ્ય સરકારે નવા વર્ષમાં પહેલા દિવસે 2 આઈએએસ અધિકારીઓને પ્રમોશન આપ્યા છે। કુલ 23 આઈએએસને ઉચ્ચતર પગાર ધોરણ મળ્યા છે। અમદાવાદ, ભાવનગર, રાજકોટના આસિસ્ટન્ટ કલેક્ટરોને પ્રમોશન મળ્યા છે તેમજ ગુજરાત સરકારના 2011ની બેચના 10 આઈએએસ અધિકારીઓને પ્રમોશન મળ્યા છે। અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં મિશન સેફ ઉત્તરાયણ ફાઉન્ડેશન દ્વારા 17 તારીખથી બ્રિજ ઉપર તાર બાંધવાની કામગીરી કરવામાં આવી છે। ત્યારે ઉત્તરાયણના તહેવારમાં અકસ્માતના ઘણા બનાવો બનતા હોય છે। ત્યારે અકસ્માતને ટાળવા માટે અમદાવાદના મોટાભાગના બ્રિજ ઉપર મનોજ ભાવસાર દ્વારા તાર બાંધવામાં આવ્યા છે। તેઓ તાર બાંધતી વખતે હેલ્મેટ ખાસ પહેરે છે તેમજ 108 પણ સાથે રાખે છે। આ તાર બાંધવાની કામગીરીમાં મનોજભાઈને 3.5 લાખનો ખર્ચ થાય છે જે તેઓ જાતે ઉઠાવે છે। તેમનો મુખ્ય ઉદ્દેશ્ય ઉત્તરાયણમાં બ્રિજ ઉપર થતા અકસ્માતો ઘટાડવાનો છે। આવી રહ્યું છે ને ઉત્તરાયણના પર્વ દરમિયાન ઘણા બધા અકસ્માતના કિસ્સા આપણે સાંભળતા હોય છે। ત્યારે ખાસ કરીને બ્રિજ ઉપર સૌથી વધારે અકસ્માત થતા હોય છે। ત્યારે અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો છેલ્લા 17 વર્ષથી મિશન સેફ ઉત્તરાયણ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા જે તમામ અમદાવાદના બ્રિજો છે ત્યાં આગળ તાર બાંધવાનું કામ કરવામાં આવે છે અને લોકોના જીવ બચાવવાનું કામ છેલ્લા કેટલાય વર્ષથી કરવામાં આવે છે। આપણી સાથે અત્યારે હાજર છે મનોજભાઈ ભાવસાર, જે ઉત્તરાયણ ફાઉન્ડેશન માટે કામ કરે છે અને ઘણા બધા લોકોના જીવ બચાવે છે। મનોજભાઈ, પહેલા તો તમે આટલા બધા લોકોના જીવ બચાવો છો, કયા સમયથી અને કેવી રીતે શરૂઆત કરી? આ 2006-07માં મેં શરૂઆત કરેલી બ્રિજ ઉપર તાર બાંધવાની ને 2006ની વર્ષમાં એક મને દોરી વાગી હતી એટલે મેં વિચાર કર્યો હતો ને જે 2 વ્હીલરની યુ શેપની રિંગ છે જે 2 વ્હીલર પર લોકો લગાવે છે તેનો એ કર્યો આઈડી કાર્ડને પછી બ્રિજ ઉપર તાર બાંધવાની શરૂઆત કરીને જે આંકડા છે ખૂબ જ વેદનાકારક આવતા હતા તે જાદુઈ રીતે ઓછા થઈ રહ્યા છે એવું કહી શકાય। કે આના એક જ ધ્યેય હતો અમારો કે મિશન સેફ ઉત્તરાયણ, મિશન હેપી ઉત્તરાયણ। આ દોરી વાગવાથી કોઈકનો લાડકવાયો છીનવાઈ જાય, કોઈકનો ઘરનો આધાર છીનવાઈ જાય, આવી ઘટનાઓ ના બને તે અનુસંધાને વિચારી અને મિશન સેફ ઉત્તરાયણ ફાઉન્ડેશન દ્વારા મિશન સેફ ઉત્તરાયણ, મિશન હેપી ઉત્તરાયણનું એક કેમ્પેન શરૂ કરવામાં આવ્યું। જેના અંતર્ગત જ છેલ્લા 17 વર્ષથી આ બ્રિજ ઉપર કોર્પોરેશનના બગીચા ખાતાની હાઇડ્રોલિક વેનનો ઉપયોગ કરીને અમે આ તાર બાંધવાની કામગીરી કરી રહ્યા છે અને આની અંદર લગભગ 3.5 લાખ રૂપિયાથી વધારેનો દર વર્ષે ખર્ચો થાય છે અને એ જે અમારી સંસ્થા છે એ જ ભોગવે છે। અમને ખાલી કોર્પોરેશન દ્વારા આ ગાડી જ ફાળવવામાં આવે છે। તો જે પ્રમાણે મનોજભાઈએ કીધું કે તેઓ જે છે આ સેવાનું કાર્ય છેલ્લા કેટલાય સમયથી કરે છે અને 17 વર્ષથી તેઓ સતત લોકોના જે જીવ બચાવી રહ્યા છે। વાત કરવામાં આવે તો ઉત્તરાયણના તહેવારમાં અકસ્માત સૌથી વધારે થતા હોય છે ત્યારે બ્રિજ ઉપર આપણે જે પ્રમાણે જોયું કે આ પ્રકારના જે તાર હોય છે તે બાંધવામાં આવે છે જે પતંગથી દોરી કપાઈને આવતી હોય છે અને ઘણા બધા લોકોના ગળા કપાતા હોય છે। ત્યારે આવા બધા જે કિસ્સા જે છે તે ઘટે અને અકસ્માતનો દર જે છે ઘટે તેના માટે થઈને ખાસ આ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। કેમેરા પર્સન રાહુલ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।
દ્વારકાથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે. દ્વારકામાં બાળકીને બચાવવા માટે ઓપરેશન જિંદગીની શરૂઆત કરવામાં આવે છે. રેસ્ક્યુ ઓપરેશન મહત્વના તબક્કામાં પહોંચ્યું છે. 6 કલાકથી બાળકીને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. ત્યારે આર્મીની ટીમે શરૂ કર્યું છે બચાવ અભિયાન. અદ્યતન ઉપકરણો સાથે માસૂમને બચાવવા માટે મથામણ કરવામાં આવી રહી છે. થોડી વારમાં એનડીઆરએફની ટીમ પણ પહોંચશે ઘટના સ્થળ પર. બાળકી 25 થી 30 ફૂટ ઊંડે ફસાઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. દોરડાના હુકમાં બાળકી ફસાઈ હોવાની માહિતી સામે આવી છે. ગમે તે સમયે બાળકી બોરવેલમાંથી બહાર આવી શકે છે. ત્યારે અંધારું થાય તે પહેલા ઓપરેશન પૂરું કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. એમએલએ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે હાજર રહ્યા છે. તો બોરવેલમાંથી બાળકીનો અવાજ સંભળાય છે તેવું કલેક્ટરનું નિવેદન સામે આવ્યું છે. બાળકી એન્જલ માટે રાજ્યભરમાંથી પ્રાર્થનાનો દોર ચાલી રહ્યો છે. 108ની ટીમ ઘટના સ્થળે સ્ટેન્ડ બાય રાખવામાં આવે છે. ડોક્ટરોની ટીમને પણ ઘટના સ્થળ પર રાખવામાં આવે છે. દ્વારકામાં આજે માસૂમને બચાવવા માટે ઓપરેશન જિંદગીની શરૂઆત કરવામાં આવી છે. ઓપરેશન જિંદગીનું રેસ્ક્યુ ઓપરેશન મહત્વના તબક્કામાં પહોંચ્યું છે. ત્યારે 6 કલાકથી બાળકીને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. તો આર્મીની ટીમે બચાવ અભિયાન શરૂ કર્યું છે. અદ્યતન ઉપકરણો સાથે માસૂમને બચાવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તો થોડી વારમાં એનડીઆરએફની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચશે અને કાર્યવાહી હાથ ધરશે. ત્યારે આ બાળકી 25 થી 30 ફૂટ ઊંડે ફસાઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તો દોરડાના હુકમાં બાળકી ફસાઈ હોવાની પણ માહિતી સામે આવી છે. ગમે તે સમયે બાળકી બોરવેલમાંથી બહાર આવી શકે છે. તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા જયસુખ મોદી જોડાઈ ગયા છે. જી જયસુખ, દ્વારકામાં માસૂમને બચાવવા માટે ઓપરેશન જિંદગી શરૂ કરવામાં આવ્યો છે તે વિશે શું છે વધુ વિગત? હતી ત્યારે તેના જે વાલીઓ દ્વારા તંત્રને જાણ કરવામાં આવતા હતા. તંત્ર દ્વારા જે છે તાત્કાલિક જે છે રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે. અત્યારે અમે તમને હાલ બતાવીએ છીએ કે અત્યારે લાઈવ દ્રશ્યો છે. લાઈવ દ્રશ્યો પર અત્યારે બચાવ જે રેસ્ક્યુની કામગીરી છે એ હાથ ધરવામાં આવી રહી છે. ડોક્ટરની ટીમ છે તેમજ 108 છે તેમજ ફાયર વિભાગ તેમજ જામનગર ખાતેથી જે છે અત્યારે આર્મી મેન પણ જે છે અત્યારે આવી પહોંચ્યા છે. અને અત્યારે પણ જે છે હાલ અત્યારે રેસ્ક્યુની જે આપણું સીધા દ્રશ્યો જોઈ શકો છો કે રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે. અને થોડીવાર પહેલા એવું જાણવામાં આવ્યું હતું કે બાળકી છે 30 ફૂટ જે અંદર હતી તેમાંથી 10 ફૂટ જે છે એ ઉપર આવી ચૂકી છે. અને હજી પણ 20 ફૂટ જે છે ફરીથી ફસાઈ ગઈ હોય ત્યારે ફરીથી છે અત્યારે રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અત્યારે હાલ અંધારું થઈ ગયું છે એના હિસાબે થોડું જે ગામમાં જે છે થોડી ભીતિ થઈ રહી છે. અને અત્યારે જે છે હાલ હિટાચી મશીન દ્વારા જે છે અત્યારે જે ખાડા કરવામાં આવી રહ્યો છે અને લાઈન ખાડો ત્યાં સુધી પહોંચાડશે અને બાળકીને જે છે રેસ્ક્યુ કરવામાં વધુ મદદ થઈ શકે તેને લઈ અને હિટાચી મશીન દ્વારા પણ અત્યારે જે છે એ કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે સ્થાનિક જે છે એની જોડે પણ અમે વાત કરવાની ટ્રાય કરશું કે જે શું છે હકીકત. દાદા, આ ઘટનાને લઈને આપ શું કહેશો? અત્યારે અમે જે છે સ્થાનિક જોડે વાત કરવાની ટ્રાય કરીએ છીએ. અત્યારે જે આ બાળકી જે છે ફસાણી એને આપ શું કહેશો? ભગવાન એને આશ્રમ શાંતિ આપે. અમને તો બધા સારું. હજી પણ આપણી સાથે જોડાયેલા છે. દાદા, એ બાળકી છે ક્યારે ફસાણી છે? શું બપોરના 1 વાગે છે? કેવડી છે બાળકી? 1.5 વર્ષની. કામ ચાલુ છે. બાળકીને બચાવવાના બધા પ્રયત્ન પૂરા કરી તમામ છે જે અત્યારે જે આ બાળકીને જે બચી જાય એવી જે તમામ લોકો જે છે એના દ્વારા જે હાલ અત્યારે પ્રાર્થના કરવામાં આવી રહી છે. ત્યારે આપ સુધા છે એ દ્રશ્યો અમને તમને બતાવી રહ્યા છે કે જે અત્યારે છે હાલ ફરીથી જે હિટાચી મશીન દ્વારા જે છે અત્યારે જે લાઈન છે એ કરવામાં આવી રહી છે. સીધા દ્રશ્યો છે કે જે બોર સુધી છે આ જે છે લાઈન કરવામાં આવશે અને ખાડો કરશે જેથી કરી અને બાળકીને રેસ્ક્યુમાં વધુ મદદ થઈ શકે. અને તમામ લોકો આ બાળકી જીવિત નીકળે તેવી તમામ પ્રાર્થના કરી રહ્યા છે. હાલ હજુ પછી અત્યારે 20 ફૂટ જે છે એ બાળકી અત્યારે
કોર્ટની અંદર છે. જી જયસુખ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. તો દ્વારકામાં માસૂમને બચાવવા માટે ઓપરેશન જિંદગી ચાલી રહ્યું છે. રેસ્ક્યુ ઓપરેશન મહત્વના તબક્કામાં પહોંચ્યું છે. 6 કલાકથી બાળકીને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. ત્યારે આર્મીની ટીમે બચાવ અભિયાન શરૂ કર્યું છે. તો 108ની ટીમ ઘટના સ્થળે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. વડોદરાની વાત કરીએ તો વડોદરાના નાગરવાડામાં આવેલ જીવન સાધના સ્કૂલમાં ધોરણ 4ના વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીએ બ્લેડ મારી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ત્યારે વિધર્મી વિદ્યાર્થીએ પ્રિયાંશુ રાણા નામના વિદ્યાર્થીને બ્લેડ માર્યાનો આક્ષેપ કરાયો હતો. જેને લઈ બજરંગ દળ અને વાલીઓએ સ્કૂલ પર પહોંચીને હોબાળો મચાવ્યો હતો. સ્કૂલ બહાર મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. તો બ્લેડ માર્યાની ઘટના બાદ 4 વિદ્યાર્થીએ સ્કૂલના શિક્ષિકાને ફરિયાદ કરતા શિક્ષિકાએ વિધર્મી વિદ્યાર્થીના વાલીને બોલાવ્યા હતા. વિધર્મી વિદ્યાર્થીના વાલીએ સ્કૂલમાં આવી ફરિયાદ કરવા આવેલા 4 વિદ્યાર્થીઓને શિક્ષિકા સામે જ ફટકાર્યા હતા. ત્યારે હિન્દુ વિદ્યાર્થીના વાલે સ્કૂલ મેનેજમેન્ટ અને વિધર્મી વિદ્યાર્થીના વાલી સામે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરશે. મહેસાણાના બહુચરાજીનો હાઈવે બિસ્માર હાલતમાં હોવાથી સરપંચોએ આવેદનપત્ર આપ્યા હતા. ત્યારે મહેસાણાથી બહુચરાજીને જોડતો હાઈવે 37 કિલોમીટર લંબાઈ ધરાવતો હાઈવે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. પણ છેલ્લા 1.5 વર્ષથી અતિ ખરાબ હાલતમાં છે. તેમજ નર્મદા કેનાલ ઉપરનું બ્રિજ પણ 2 વર્ષથી જર્જરિત થતા ડાયવર્ઝન આપવામાં આવેલું છે. તો બિસ્માર અને ખખડધજ બહુચરાજી હાઈવેના કારણે 18 જેટલા ગામો કાયમી હેરાનગતિનો સામનો કરી રહેલા સરપંચોએ લેખિતમાં આવેદનપત્ર આપ્યા હતા. તેમજ વારંવાર અકસ્માતની ઘટનામાં 5 લોકોએ જીવ ગુમાવ્યા છે. જો તાત્કાલિક આ બ્રિજની કામગીરી ચાલુ કરવામાં નહીં આવે તો 18 ગામના ગ્રામજનો અને સરપંચો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. માંથી કાવલીના રોડનું આવેદનપત્ર, નવો રોડ બને એના માટે આવેદનપત્ર આપ્યા છે. અને અંદાજે 18 થી 20 ગામોના સરપંચો લેટર પેડમાં લેખિતમાં રજૂઆત કરી છે કે આ રોડ તાત્કાલિક ધોરણે નવો બને એની રજૂઆત કરવા માટે આવેલા છે. શું પરિસ્થિતિ છે અને કેમ રજૂઆત કરવી પડી? પરિસ્થિતિ તો આજે એની બહુ ખરાબ પરિસ્થિતિ છે. આજે બહુચરાજી એક યાત્રાધામ એટલે બહુ મહાન યાત્રાધામ છે, મરતોલી છે. એ રોડની અવર જવર બી વધારે ભારે વાહનોની અને એક્સિડન્ટ ઝોન બી બની ગયો છે. એ રોડ છેલ્લા 4 મહિનાની અંદર 3 છોકરાઓનું મૃત્યુ થઈ ગયું છે મીઠા અને બલોલ વચ્ચે, બરાબર. અને બહુ ખરાબ ભયંકર પરિસ્થિતિમાં રોડ ખરાબ થઈ ગયો છે. તો હવે આપણી શું માંગણી છે? અમારી રોડની એક જ માંગણી છે કે 1 મહિનાની અંદર આ રોડનું કામ ચાલુ થઈ જાય. દર વર્ષની જેમ આ વર્ષે પણ 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ યોજવામાં આવ્યો હતો. આ કાર્નિવલ દરમિયાન લાખો લોકોએ પરિવાર અને મિત્રો સાથે કાંકરિયાની મજા માણી હતી. કાંકરિયા કાર્નિવલની આશરે 25 લાખ લોકોએ મુલાકાત લીધી હતી, જેથી કોર્પોરેશનને 65 થી 70 લાખની આવક થઈ હોવાનો અંદાજો છે. તેની અંદર લગભગ અંદાજે 25 લાખ લોકો આ કાંકરિયા કાર્નિવલની અંદર પધાર્યા હતા. કોર્પોરેશનને તેનાથી 60 થી 70 લાખ જેટલી આવક પણ થઈ હતી. અલગ અલગ જે સોંપેલા છે વિભાગો, તેની અંદર ફૂડકોર્ટ હોય અથવા તો બીજી વસ્તુની અંદર કોર્પોરેશન મહાનગરપાલિકાને 65 લાખથી 70 લાખની આવક પણ થઈ હતી. અને લોકોને કાંકરિયા કાર્નિવલની અંદર ખૂબ જ મજા આવી હતી, આનંદ કર્યો હતો. અમદાવાદના વિરમગામમાં ભોજવા ગામે રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અમદાવાદ, મહેસાણા અને સુરેન્દ્રનગરને જોડતો રેલવે ઓવરબ્રિજ 40 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો હતો, જેનું લોકાર્પણ રાજ્યના આરોગ્ય મંત્રી અને જિલ્લા પ્રભારી ઋષિકેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમજ વિરમગામ તાલુકાના સચાણા, ઓગણ અને કાયલા નળ સરોવર રસ્તાનું રિસરફેસિંગ કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લા ભાજપના હોદ્દેદારો, કલેક્ટર, ડીડીઓ, સ્થાનિક અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ
ગુજરાત સરકારના મંત્રી અને અમદાવાદ જિલ્લા પ્રભારી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના વરદ હસ્તે આજે માંડલ દસાલા વિરમગામ રોડ ઉપર રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ અને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો એટલે કે સચાના કાયલા ઓગન રોડનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. નવા વર્ષના પ્રથમ દિવસે વિરમગામ શહેરને અને તાલુકાને ખાસ પ્રમુખ બે ભેટ મળી છે. એ બદલ હું રાજ્ય સરકારનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આવનાર દિવસમાં વિકાસની ગતિ વિરમગામમાં ખૂબ તેજીથી આગળ વધે એવી રાજ્ય સરકારના નેતૃત્વમાં અમે ખૂબ પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાતના પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે દેશ વિદેશથી લોકો માં અંબાના ચરણે શીશ નમાવવા આવી પહોંચતા હોય છે. ત્યારે વડોદરામાં સાવલી તાલુકાના ભાદરવા ગામેથી અંદાજે 1000 થી 1200 લોકો સંઘ લઈ માતાજીના દર્શનાર્થે આવી પહોંચ્યા હતા. ત્યારે 7 દિવસ સુધી સતત ચાલીને આવતા આ માઈ ભક્તો પાશ્ચાત્ય નવા વર્ષના વધામણા માતાજીના દર્શન અને ધજા ચડાવીને કર્યા હતા. સનાતન સંસ્કૃતિ મુજબ દિવાળી નવ વર્ષે હિન્દુઓનું નવ વર્ષ ગણાય છે. ત્યારે પાશ્ચાત્ય સંસ્કૃતિનું આંધળું અનુકરણ બંધ કરી હિન્દુ અને સનાતન સંસ્કૃતિનું પાલન કરવા સંઘના આયોજનકર્તા દ્વારા લોકોને આગ્રહ કરવામાં આવ્યો હતો. ભાદરવા ગામ એટલે ભાદરવા સ્ટેટ અને દર વર્ષની જેમ આ વર્ષે પણ 25 ડિસેમ્બર થી 31 ડિસેમ્બર સુધી ગામના દરેક ભક્તો નાના મોટા બાળકોથી લઈ અને બહેનોથી બધા પગપાળે સંઘમાં નીકળ્યા છે. આજે 7 દિવસ ચાલતા થઈ અને આજે 1/1/2024 અહીંયા આગળ માતાજીના દર્શન માટે આવ્યા છે. 52 ગજની ધજા લઈ અને માતાજીના શિખર પર ચડાવવા આવ્યા છે. આજે માતાજીના આશીર્વાદ લઈ અને ક્રિશ્ચિયનો પણ 9 વર્ષ છે તો એમને પણ હાર્દિક શુભકામનાઓ. સાથે સાથે નવા વર્ષમાં જે છેલ્લા દિવસ અને માતાજીના છેલ્લા 7 દિવસથી ચાલતા પગપાળા આવે છે, માતાજીના ગુણગાન ગાતા માતાજીનું નામ લેતા આવે છે. આગામી લોકસભાની ચૂંટણીને લઈને સમગ્ર રાજ્યમાં મતદાન અંગે જાગૃતિ લાવવા માટે સરકાર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં મતદાન અંગે જાગૃતિ લાવવા પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટરના હસ્તે મતદાન જાગૃતિ નિદર્શન કેન્દ્રને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. જેમાં કર્મચારીઓ દ્વારા જિલ્લાના તમામ વિસ્તારોમાં ઈવીએમ મશીન લઈ જઈ લોકો સુધી મતદાન અંગે જાગૃતિ લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવશે, જેથી આગામી લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે. સમયમાં લોકસભાની ચૂંટણી યોજવાની છે તો માનનીય ચૂંટણી પંચની સૂચના પ્રમાણે વોટર અવેરનેસ વધારવા માટે આજથી સમગ્ર જિલ્લામાં લગભગ 256 જેટલા ઈવીએમ 9 વિધાનસભા ક્ષેત્રોમાં આજથી મતદારો વચ્ચે જાગૃતિ વધારવા માટે અમે ફેરવીએ છીએ. 9 એસેમ્બલી કોન્સ્ટિટ્યુએન્સીસમાં આ પ્રકારનું એક સ્થાયી કેન્દ્ર પણ તૈયાર કરવામાં આવ્યું છે અને પછી અમારા ઝોનલ અધિકારીઓ દ્વારા ઈવીએમ ગામે ગામ પણ. 31 ડિસેમ્બર વાહન ચેકિંગ બંદોબસ્ત દરમિયાન તાપી જિલ્લા એલસીબી તથા એસઓજી પોલીસની ટીમને મોટી સફળતા મળી હતી. એલસીબી તથા એસઓજી પોલીસ ચેકિંગના બંદોબસ્ત માટે વાહન ચેકિંગ કરી રહ્યા હતા ત્યારે તે દરમિયાન સફેદ કલરનો ટાટા ટેમ્પોમાંથી જીપ્સમની બેગ મળી આવી હતી, જેમાં પોસ્ટ ડોડા જે 2834 કિલો માદક પદાર્થ મળી આવ્યો હતો. ત્યારે 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે તેમજ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વાહન ચેકિંગ દરમિયાન એક રાજસ્થાન પાસિંગના ટ્રકને પકડવામાં આવ્યો છે. આ ટ્રકમાંથી ચેક કરતા જીપ્સમ જેવા પાવડરની આડની અંદર પોસ્ટ ડોડા કે જેનો ઉપયોગ અફીણ જેવા પદાર્થ બનાવવા માટે થતો હોય છે તેના કુલે 2834 કિલોગ્રામ જેટલો જથ્થો પકડી પાડવામાં આવેલો છે. આ પોસ્ટ ડોડાની કિંમત માર્કેટમાં 3000 રૂપિયા કિલો પ્રમાણે ગણાતી હોય છે, એટલે કે કુલે 85,03,200નો મુદ્દામાલ પકડવામાં આવ્યો છે અને કુલ આ ટ્રક અને જીપ્સમ તમામ મુદ્દામાલ લગભગ 1 કરોડ રૂપિયા જેટલો મુદ્દામાલ પકડવામાં આવ્યો છે. છોટાઉદેપુરના બેલવાંટ ગામના બાળકો અભ્યાસ કરવા મજબૂર બન્યા છે ત્યારે છેલ્લા 1.5 વર્ષથી તંત્રની બેદરકારીના કારણે બાળકોને કાચા ઝૂંપડામાં બેસીને અભ્યાસ કરવો પડી રહ્યો છે. 3 ઓરડાવાળી શાળા હતી તે જર્જરિત બનતા તેમને નવીનીકરણ માટે તોડી પાડવામાં આવી હતી. ત્યારે આજ દિન સુધી નવી સ્કૂલ બનાવવામાં આવી નથી.
ત્યારે સ્કૂલ માટે વારંવાર વાલીઓ અને શિક્ષકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે. સ્કૂલ જ નથી અને જાણવા મળ્યું કે 2 વર્ષથી એ સ્કૂલને તોડી પાડવામાં આવી છે, પણ હજુ સુધી એનો પાયો નંખાયો નથી. તો મારે સરકારશ્રીને એવી અપીલ છે કે તમે વહેલી તકે સ્કૂલનું બાંધકામ ચાલુ કરી દઈ અને અમારા વિદ્યાર્થીઓ એમાં ઓરડામાં સારું શિક્ષણ લે. ધોરણ 1 થી 8 માટેનું સ્કૂલ છે, એમાં શિક્ષકો પૂરા છે, પણ અમારે જે મેઇન સુવિધા એટલે કે સ્કૂલ 2022માં મંજૂર થઈ છે અને અત્યાર સુધી ત્યારે જર્જરિત હાલતમાંના ઓરડા બધા તોડી નાખવામાં આવ્યા હતા. અત્યારે છોકરાઓ બધા બાળકો આજુબાજુના જર્જરિત હાલતના અને કાચા મકાનમાં નળિયાવાળામાં શિક્ષણ લઈ રહ્યા છે. અત્યારે એને વાવાઝોડું આવે કે વરસાદ આવે કે કોઈ પણ મુસીબત આવે તો એ બાળકોને કઈ રીતે સાચવવા. હવે એક ઓરડામાં બાળકોને ક્યાં બેસાડવા એ પ્રશ્ન છે, છતાં પણ ઉપરથી કહેવામાં આવે છે કે વૈકલ્પિક વ્યવસ્થા કરો, પણ આ વિસ્તાર જ એવો છે, વૈકલ્પિક વ્યવસ્થા કઈ રીતે કરવી? કેમ કે પાકા મકાનો તો છે નહીં. કોઈ પાકું મકાન હોય તો ભાડે રાખીને પણ બાળકોને બેસાડીએ, તો કાચા મકાનમાં પણ વ્યવસ્થા કેવી રીતે કરવી? છતાં પણ બાળકોનું ભણતર ન બગડે એટલા માટે અમે વૈકલ્પિક વ્યવસ્થા કરી છે. એ પણ જોખમરૂપ છે, કેમ કે ધોરણ 8ના બાળકો મારો જે એક ઓરડો હયાત છે એમાં બેસાડીએ છીએ અને ધોરણ 7ના જે બાળકો છે એ જ ઓરડાના જે બહાર ઓટલો છે એના પર બેસાડું છું. તો ચોમાસામાં જ્યારે વરસાદ આવે ત્યારે બાળકોને ખૂબ તકલીફ પડે છે. પણ અમારે 2 વર્ષથી મકાઈ સ્કૂલ પાડી નાખી છે. સરકાર અત્યારે સુધી મંજૂરી આપવા તૈયાર નથી, કેમ કે અમારી માંગ એવી છે કે અમારા છોકરા ખુલ્લામાં નળિયાવાળા મકાનમાં બેસીને ભણે, ઘડીક અહીંયા પહેલાં સંચાલકમાં બેસીને ભણે, ઘડીક આંગણવાડીમાં, ઘડીક પંચાયતમાં એવું ભણે છે. તો સ્કૂલ ભણવાથી અમારે સ્કૂલ ફટાફટ બની જાય એવી અમારી માંગ છે. નવા વર્ષની શરૂઆત સાથે જ રાજસ્થાનમાં શાસક પક્ષે 450 રૂપિયામાં ગેસની બોટલ આપવાની જે જાહેરાત કરી છે, જેના પર વળતો જવાબ આપતા કોંગ્રેસના વિપક્ષી નેતા અમિત ચાવડાએ આકરા પ્રહારો કર્યા છે. નિવેદન કર્યું હતું કે રાજસ્થાનમાં પણ ભારતીય જનતા પાર્ટીની જ સરકાર છે, ત્યારે 450 રૂપિયામાં ગેસનો બાટલો આપતી જાહેરાત કરવામાં આવી છે. જોકે ગુજરાતમાં ડબલ એન્જિનવાળી સરકારમાં આવો નિર્ણય ક્યારે થશે તે સમજાતું નથી, પરંતુ રાજ્યની પ્રજા આજે 900 રૂપિયાની બોટલ ખરીદવા મજબૂર બની છે. એટલું જ નહીં, પેટ્રોલ ડીઝલના ભાવ પણ આસમાને છે, ત્યારે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. આ માટે રાજ્ય સરકાર પણ સસ્તા ભાવના ગેસની ઝડપથી જાહેરાત કરે તેવી કોંગ્રેસ તરફથી માંગ કરવામાં આવી છે. આજે ગુજરાતના તમામ સમાચાર પત્રોમાં પહેલા પેજ પર રાજસ્થાન સરકારે 450માં ગેસનો બોટલ આપવાની જાહેરાત કરી છે. ગુજરાતીઓ ગુજરાતી પેપરમાં જાહેરાત વાંચે, પણ રાજસ્થાન સરકારની જાહેરાત, ગુજરાતની સરકાર કે જે ગુજરાતીઓના મતથી 156ની બહુમતી સાથે ડબલ એન્જિનની સરકાર છે, પણ ગુજરાતીઓ આજે પણ મોંઘવારીનો માર સહન કરવા માટે મજબૂર છે, 900 રૂપિયાનો બોટલ ખરીદવા માટે મજબૂર છે. મહીસાગર જિલ્લાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ લુણાવાડા ખાતે સૂર્ય નમસ્કાર કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. વર્ષ 2024ની પ્રથમ પ્રભાતે ગુજરાતના 108 સ્થળો પર મોઢેરા સૂર્ય મંદિરના દ્વારે મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને સૂર્ય નમસ્કારનું રાજ્યવ્યાપી કાર્યક્રમ યોજાયો હતો. જેના અંતર્ગત મહીસાગર જિલ્લાના પોલીસ ગ્રાઉન્ડ લુણાવાડા ખાતે શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર જિલ્લા કક્ષાના સૂર્ય નમસ્કાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આજનો આ રાજ્યવ્યાપી કાર્યક્રમ ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયો છે, જે આપણા બધા માટે ગૌરવની વાત છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિઝનને સાચા અર્થમાં ચરિતાર્થ કરવા માટે આપણે બધા આપણા દૈનિક જીવનમાં સૂર્ય નમસ્કાર અને યોગાભ્યાસ કરી સ્વસ્થ સમાજનું નિર્માણ કરવા અપીલ કરી છે. ગુજરાત સરકાર યોગ બોર્ડના માધ્યમથી જે રોગને પડકાર સૂર્ય નમસ્કારના શીર્ષક સાથે જે સ્પર્ધા યોજવામાં આવી હતી, તમામ જિલ્લાઓમાં જિલ્લા કક્ષાના કાર્યક્રમ પૂરા કરી આજે રાજ્ય કક્ષાનો જે કાર્યક્રમ સન્માનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં અમરનગર સૂર્ય મંદિર મોઢેરાથી એની શરૂઆત કરવામાં આવી. એના ભાગરૂપે અમારા મહીસાગર જિલ્લામાં આજે ગુલાબી ઠંડીમાં સૂર્ય નમસ્કારનો જે કાર્યક્રમ કરવામાં આવ્યો, અમારા સન્માનીય સાંસદ સભ્યશ્રી. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.